વડોદરા શહેરમાં વિવિધ મોબાઈલ ટાવરોમાંથી એએસઆઈબી કાર્ડની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના તપાસમાં મોબાઈલ ટાવર કંપનીના કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. બાતમીના આધારે ગાજરાવાડી એસયુઝેડ પંપ સ્ટેશન પાસેથી સ્કોર્પિયો કાર સાથે પૂરનસિંહ કિશનસિંહ રાઠોડ, રાજેશભાઈ ચંદુભાઈ પડિયાર અને સંજયભાઈ વિઠ્ઠલભાઈ કોહલીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹49,000 રોકડા અને આશરે ₹3.5 લાખની સ્કોર્પિયો કાર કબજે કરાઈ છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 9મી ઓગસ્ટની રાત્રે અટલાદરા, ચાપડ, ગોત્રી સહિતના વિસ્તારોમાં આવેલા ઇન્ડસ કંપનીના 5 મોબાઈલ ટાવરમાંથી એએસઆઈબી કાર્ડ ચોર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓ પૈકી 2 ટેકનિશિયન અને 1 સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. ચોરાયેલા કાર્ડ અન્ય કંપનીના કર્મચારીને ₹50,000માં વેચ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એએસઆઈબી કાર્ડ મોબાઈલ ટાવર માટે મહત્વપૂર્ણ હોવાથી તેની ચોરી થતાં ટાવર બંધ પડી જાય છે. આ મામલે અટલાદરા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સોંપવામાં આવી છે.